આ મહિલાઓ જે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં રાડો પાડી રહી છે એ છે સલ્લા શિંદે અને સંધ્યા નિઝામા. નામથી નહીં ઓળખ્યા હોય ને, એમને તમે ને હું ઓળખતા પણ નથી, પણ હું આમની ઓળખાણ આપું. આ મહિલાઓ છે હણી બોટ દુર્ઘટનાનો ભોગ બનેલા બાળકોની માતાઓ. અને આ કાર્યક્રમમાં મહિલાઓએ શું કર્યું જેથી આપણા મૃદુ મુખ્યમંત્રીના મુખમાંથી આજે કડક શબ્દો સાંભળવા મળ્યા? જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન કંઈક થયું જ્યાં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અમુક શબ્દો બોલ્યા જે કદાચ ગુજરાતની જનતાને એમની પાસેથી અપેક્ષિત ન હતા. સૌપ્રથમ તો આ કાર્યક્રમમાં એ ઘટનાનો વિડીયો નિહાળીએ અને ભૂપેન્દ્રભાઈ પટેલે શું કહ્યું એ સાંભળીએ. સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો કે તો બેસી જાવ, અત્યારે મને મળો શાંતિથી. સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો કે ના મળશો? તમે અત્યારે મળી શકાશે. બેસી જાઓ અત્યારે, તમે અત્યારે બેસી જાઓ. તમે મળી દેજો તમે મને. હા, મળાવશે તમને. તમે એજન્ડાથી આવ્યા છો કે એવું ના હોઈ શકે ક્યારે, એવું ના હોઈ શકે, એવી રીતે ના હોય વાત. તમે મળી જજો. તમે જો આ બધું હવે આપણે એની પર ધ્યાન ના આપશો. એ સ્પેશિયલ એજન્ડાથી આવેલા છે એટલે એની પર ધ્યાન આપણે આપવાની જરૂર નથી. ચાલો, ભારત માતા કી. ચાલો, કોઈ પણ મુશ્કેલી હોય તો સોમવારે આપણે કોઈને રોકતા નથી. ત્યાં આગળ આવી અને કોઈ પણ મળી શકે છે અને ઘણા બધા રેગ્યુલર આવે પણ છે. પણ જ્યારે કોઈ પ્રોગ્રામમાં આવ્યા હોય અને એ પ્રોગ્રામમાં આપણી રજૂઆત કરવી એ વ્યાજબી આપણી સંસ્કારી નગરીને શોભે નહીં. અને આની અંદરથી જ આપણે બહાર નીકળવું છે કે ભાઈ આવી પદ્ધતિઓ કે જે તમારા વિકાસના જુસ્સા સાથે કામ કરવાની જે પદ્ધતિ છે એમાં કોઈ ને કોઈ કારણસર આવું ક્યાંક ને ક્યાંક કારણ બની જાય તો તમારો જુસ્સો ન તૂટવો જોઈએ. આપણે કોઈ પણ વસ્તુ, અમે તો હર હંમેશ મીડિયાના મિત્રોનું પણ મેં અત્યાર સુધી કેટલી વખત કીધું છે કે મીડિયામાં પણ જે પણ વસ્તુ નેગેટિવ હોય તો મેં મારા ડિપાર્ટમેન્ટને, સરકારના અધિકારીઓને કીધું છે કે ભાઈ આ ચેક કરો અને આ જો નેગેટિવ વસ્તુ હોય તો એને સુધારવાનું થતું હોય તો તાત્કાલિક એ સુધારો. ભારત માતા કી જયકારના નારા નીચે ન્યાય માંગવા આવેલી એ નારીઓનો અવાજ દબાવી દેવામાં આવ્યો. એમના પર ધ્યાન ન આપશો એ એજન્ડા સાથે આવેલા છે. આ સંવેદનાહીન શબ્દો છે આપણા મૃદુ અને સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના, જેને લોકો પ્રેમથી ભૂપેન્દ્ર દાદા કે દાદા કહીને સંબોધતા હોય છે. વડોદરામાં મુખ્યમંત્રીનો એક કાર્યક્રમ હતો જેમાં એમના ચાલુ કાર્યક્રમમાં બે મહિલાઓ પોતાની વ્યથા ઠાલવી. આ મહિલાઓ હતી હણી બોટકાંડનો ભોગ બનેલા બે બાળકોની માતાઓ, જે કહી રહી હતી કે આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માંગતી હતી પણ એમને મળવા દેવામાં નથી આવતા. રાજા એ પ્રજા માટે પિતા સમાન હોય છે. પિતા પાસેથી બાળકને એ જ અપેક્ષા હોય છે કે એમના પ્રશ્નો સાંભળે, એમની સમસ્યાઓ સાંભળે અને એનો કોઈ ઉકેલ લાવે. મત આપીને એટલા માટે જ ચૂંટ્યા હોય કે જેને કોઈ નહીં સાંભળે એમને તમે સાંભળશો. તો ન્યાય માંગવા આવેલી આ મહિલાઓને પણ કદાચ એવી જ અપેક્ષા હશે કે મૃદુભાષી એવા આપ તેમને સાંભળશો અને આપે એમને સાંભળ્યા હોત તો સારું હતું. તમે જ્યારે ચૂંટણી સમયે મત માંગવા આવો છો ત્યારે તમારો જે એજન્ડા હોય એવો જ કંઈક એજન્ડા આ મહિલાઓનો પણ હશે ને. જોકે તેમનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેમણે બંને મહિલાઓ સાથે વાતચીત કરી પણ પછી બંને મહિલાના પતિ પંકજ શિંદે અને કલ્પેશ નિઝામાને પોલીસે ડિટેઇન કર્યા અને ત્યારબાદ બંને મહિલાઓ અને તેમના પતિને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને કોઈના કહેવાથી વિરોધ કર્યો છે કે કેમ તે જાણવા માટે તેમની પૂછપરછ કરાઈ રહી છે. આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ ટ્વીટ કરીને અમુક આકરા પ્રશ્નો કર્યા છે. તેમણે લખ્યું છે કે પ્રથમવાર કહેવાતા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી સાહેબનું વાસ્તવિક રૂપ બહાર આવ્યું છે. શું આજ છે મૃદુતા અને મક્કમતા? આજ છે તમારી નારી વંદના? આજ છે મહિલા સશક્તિકરણ? આજ છે સંવેદનશીલ સરકાર? કોઈ સવાલ કરે તો સ્પેશિયલ એજન્ડા?
હવે આમાં શું સ્પેશિયલ એજન્ડા દેખાયો સાહેબને? મૃતક પરિવાર તેમને પોતાનું સ્વજન ગુમાવ્યું છે, તેમને પ્રશ્ન પૂછવાનો શોખ તો નહીં થતો હોય ને? સવાલ સત્તાને જ હોય ને? જો કે સરકારને સવાલ કરો એટલે એજન્ડા જ લાગે ને, કેમ કે રિમોટ કંટ્રોલ પાસે થોડા જવાબ હોય. સાચું ને? કોઈ કોણી તળે વાહવાહી કરે છે તો કેમ ચાલુ રખાવો છો? ત્યારે કેમ કહેવા નથી જતા કે ભાઈ રહેવા દે? તો સવાલ પણ સાંભળો ને. તમારી વાહવાહી કરે એને જ સાંભળવાના. કોઈ સવાલ કરે તો સાંભળો, સમજો, સમાધાન લાવો. તમારી જવાબદારી છે, નહીં કે સત્તાનો ઘમંડ દેખાડો. વોટ માંગવા તો જાહેરમાં આવો છો તો જાહેરમાં જવાબ પણ આપો. ત્યાં નીચે બેઠેલા લોકોને અંતરાત્મા મરી ગયો લાગે છે. કાંડા અને પાંખો સાથે જીભ પણ કાપીને ચરણે મૂકી દીધી લાગે છે. મુખ્યમંત્રી જાહેરમાં કહો છો એના પર ધ્યાન ના આપશો, જવાબ આપશો. કેમ એના ઉપર ધ્યાન ના આપીએ સાહેબ? મોરબી બ્રિજ કાંડ, સુરત તક્ષશિલા કાંડ, રાજકોટ અગ્નિકાંડ, હણી વડોદરાની લાશો, શું એક્શન લીધા? બધા શું સ્પેશિયલ એજન્ડા હતા? અંગ્રેજોના બેરા કાનમાં પોતાની વાત રજૂ કરવા ભગતસિંહે કોર્ટમાં ધમાકો કર્યો હતો. એમનો ઈરાદો ફક્ત એમની વાત રજૂ કરવાનો હતો. જો કદાચ એ વખતે એમની વાત અંગ્રેજી સરકારે સાંભળી હોત તો ભગતસિંહે ધમાકો કરવાની જરૂર જ ન હતી. અને આ બેનની પણ એ જ પરિસ્થિતિ છે. એમની વાતને કોઈ સાંભળતા નથી અને રજૂઆત કરે છે તો કોઈ ધ્યાનમાં લેતા નથી. એમની વ્યથા તો સાંભળો. પોતાના ભૂલકા જેવા બાળકો ખોવાનું દુઃખ તો પીડિત પરિવાર જાણી શકે. તમે પણ મુખ્યમંત્રી તરીકે પણ કોઈ સ્પેશિયલ એજન્ડા લઈને જ આ સ્ટેજ ઉપર આવ્યા હશો ને? સાહેબ, તમને સવાલ કરવાનો કોઈ શોખ નહીં. તમારી નિષ્ક્રિયતામાં પીડિતાના અંતરાત્માનો ગૂંજતો ત્રાસ છે. અને અંતમાં તેમણે હેશટેગ કરીને લોકશાહી કે તાનાશાહી એવો પ્રશ્ન કરેલો છે. અહીંયા કદાચ પ્રશ્નાર્થ ચિહ્ન નથી, પરંતુ તેમના પ્રશ્નાર્થનો ભાવ સમજી શકાય છે. એટલે અંતમાં સંવેદનશીલ મુખ્યમંત્રીને માત્ર એટલું જ કહેવાનું કે તમારી સંવેદનાને એટલી હદે મારી ન નાખતા કે વેદના ઠાલવતી તમારી પ્રજા તમને એજન્ડા વાળા એજન્ટ લાગવા લાગે. મૃદુ અને સંવેદનશીલ મુખ્યમંત્રીના આ શબ્દો વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.